નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં। હું છું આપની સાથે રાધા। ગુજરાતના રાજકારણના આજે સૌથી મહત્વના મુદ્દા પર ચર્ચા કરવી છે। મુદ્દાની વાતમાં સુરતના કોંગ્રેસના ઉમેદવાર તરીકે નિલેશ કુંભાણીનું નામ જાહેર થઈ ગયું। તેમણે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરી દીધું અને ત્યારબાદ સુરતમાં રાતોરાત અચાનક કંઈક રંધાઈ ગયું અને ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે આખરે સુરતી લોચાનો કારીગર કોણ? તેના પર સવાલ થઈ રહ્યો છે। આ સવાલનો જવાબ મેળવીશું। આ સાથે ગુજરાત રાજકારણના બીજા એક મહત્વના સમાચાર પર નજર કરીશું। મુદ્દાની વાતમાં ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે સુરતી લોચાનો કારીગર કોણ? તો ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે। મહત્વના સમાચાર લોકમત 2024 ને લઈને, લોકસભાની ચૂંટણીને લઈને મહત્વના સમાચાર પર નજર કરીએ। ગુજરાતના રાજકારણના આ સૌથી મોટા સમાચાર। સુરતના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું અને આ ફોર્મ રદ થતા મતદાન પહેલા જ કોંગ્રેસે સુરત લોકસભાની બેઠક ગુમાવી। ઉમેદવારના ટેકેદારો હાજર ન રહેતા ફોર્મ રદ કરાયું। નિલેશ કુંભાણી સહિત 4 ટેકેદારોના ફોર્મ રદ કરવામાં આવ્યા। ગુજરાતમાં કોંગ્રેસ હવે 23 બેઠક પર જ પોતાની ચૂંટણી લડી શકશે। ટેકેદારોને ભારતીય જનતા પાર્ટીએ ક્યાં છુપાવ્યા છે તે જાણ થતી નથી। પરિણામે ટેકેદારો ઉપસ્થિત નહીં રહી શક્યા। એને કારણે એમણે ચૂંટણી કમિશનરે ચૂંટણી રદ કરવાનો હુકમ જે બહુ વહેલો આપવો જોઈએ, લેખિત હુકમ, પણ એમણે છેક 2 વાગે આપ્યો। કારણ કે નિલેશભાઈ હાઈકોર્ટમાં નહીં જઈ શકે, મોડા જાય। આવતીકાલે વિડ્રોવલ છે, તો વિડ્રોવલ પૂરું થયા પછી હાઈકોર્ટમાં જાય। એટલે કાવતરું ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને ચૂંટણી કમિશનરે સંયુક્ત રીતે કર્યું છે। અને આ સાથે જ નિલેશ કુંભાણી મુદ્દે કોંગ્રેસ હવે હાઈકોર્ટ જશે। કોંગ્રેસની લીગલ ટીમ હાઈકોર્ટના દ્વાર ખખડાવશે। ગુજરાત હાઈકોર્ટમાં લીગલ પિટિશન પણ દાખલ કરવામાં આવશે અને હાઈકોર્ટમાં જો ન્યાય નહીં મળે તો પછી સુપ્રીમ કોર્ટમાં જશે। હાઈકોર્ટમાં તાકીદની સુનાવણી થાય તે માટે માંગ પણ કરવામાં આવશે। ત્યારે ગુજરાત હાઈકોર્ટના હવે કોંગ્રેસ દરવાજા ખખડાવી શકે છે। જો હાઈકોર્ટમાં તેમને ન્યાય ન મળે તો તેઓ સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે। નિલેશ કુંભાણી ફોર્મ વિવાદ અને રદ થયા બાદ હવે કોંગ્રેસ હાઈકોર્ટનો સહારો લેશે। એક ટેકેદાર ના મળે કોંગ્રેસ પાર્ટીને, કોઈ બોગસ સાઇન કરે? શું કામ કોઈ બોગસ સાઇન કરે? કાં તો મને એક બી ટેકેદાર જ ના મળતો હોય સુરતનો તો હું બોગસ સાઇન કરું, પણ અમારી વાત ગળે નથી ઉતરતી તો કાંઈ વાંધો નહીં। આમાં પક્ષની શું દલીલ? સામા પક્ષો તો એક જ વાત કર્યા કરે કે ટેકેદાર ફરી ગયા, ટેકેદાર ફરી ગયા, ટેકેદાર ના પાડે, ટેકેદાર ના પાડે તો ટેકેદાર ના પાડે તો રદ થયું। લો, તો નિલેશ કુંભાણીનો આખો મુદ્દો જે ગરમાયો હતો રાતોરાત અને ત્યારબાદ બીજે દિવસે સવારે સવાલો એ ઉઠ્યો કે સુરતી લોચાનો કારીગર આખરે કોણ છે? કારણ કે ફોર્મનો વિવાદ અને ફોર્મ વિવાદ બાદ જે ફોર્મ રદ થાય છે અને હવે કોંગ્રેસ હાઈકોર્ટના શરણે જશે। આ જ મુદ્દા પર ચર્ચા કરવી છે। આપણી સાથે જોડાઈ ચૂક્યા છે રાજકીય વિશ્લેષક જયવંતભાઈ પંડ્યા। જયવંતભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં। જયવંતભાઈ, એ જ સવાલની સાથે આપની પાસે આવીશું કે સુરતની આ જે પરિસ્થિતિ છે, પહેલા તો ફોર્મને લઈને વિવાદ, ત્યારબાદ ફોર્મ રદ કરવામાં આવ્યું, એટલે સવાલ એ થઈ રહ્યો છે કે સુરતી લોચાનો આખરે કારીગર કોણ? 2021ના એક સમાચાર છે કે કેરળના એનડીએના 3 ઉમેદવારો એના ફોર્મ અસ્વીકારાયા હતા, રદ થયા હતા અને એની વિરુદ્ધ ભાજપના લોકો છે એ હાઈકોર્ટમાં ગયા હતા। એટલે પહેલી વાત તો એ છે કે ટેકનિકલી જે કંઈ પ્રશ્નો હોય તો એમાં કંઈ થઈ શકતું નથી। જો ટેકનિકલી કંઈ ખોટું કર્યું હોય તો એમાં એને રદ કરવું જ પડે છે। ચૂંટણી પંચના જે અધિકારી હોય છે નિર્ણય લેતા હોય છે। બીજી વાત એ છે કે પશ્ચિમ બંગાળમાં આપણે જોઈએ તો ગ્રામ પંચાયતની ચૂંટણી હોય કે પછી વિધાનસભા સુધીની ચૂંટણીમાં હાઈકોર્ટે એમ કહેવું પડે કે વોટ્સઅપથી તમે ફોર્મ સ્વીકારી શકો છો, ચૂંટણી પંચને આદેશ આપે, કારણ કે ત્યાં જવા જ ન દે એ સ્થિતિ પણ ત્યાં સર્જાતી ત્યાં અને સમર્થકોને મારી નાખવાની, હત્યા કરવાની એ બધા પ્રશ્નો થતા હતા।
આ જે એક ચરમસીમા કહી શકાય એવા પ્રકારના વાતાવરણ પશ્ચિમ બંગાળમાં જોવા મળતું હતું. પરંતુ ગુજરાતમાં આપણે હંમેશા એક વાત કરતા હોઈએ છીએ કે ભાજપે આ કર્યું તે કર્યું. તો આમાં બની શકે કે ભાજપના લોકોએ કોઈક રીતે જે એના ટેકેદારો છે એને ધાક ધમકી આપી હોય, લોભ લાલચ આપ્યો હોય, જે કંઈ હોય તે. પરંતુ પ્રશ્ન એ થાય છે કે આજે ભાજપ હોય કે કોંગ્રેસ, દાખલા તરીકે 2017ની હું વાત કરું, રાજ્યસભાની ચૂંટણી અહમદ પટેલ હતા એ વખતે, તો એ ટેકનિકલ કારણસર બે ધારાસભ્યોના જે મત છે અસ્વીકારાયા હતા. એનું કારણ હતું કે શક્તિસિંહ ગોહિલજી એ વખતે એજન્ટ હતા, તો એમણે વાંધો ઉઠાવ્યો કે આ મત પહેલાં બતાવ્યા છે અમિત શાહને કે કોઈને ત્યાં જે કંઈ હાજર હતા એને, તો એ ન બતાવી શકે. એ ટેકનિકલ બહુ નાનો ક્ષુલ્લક વાંધો, કારણ કે હજી કોંગ્રેસમાં જતા એવું મને યાદ છે. તો એના કારણે એ જે મત છે અસ્વીકારાયા અને એટલે અહમદ પટેલનો વિજય થયો. તો આ પ્રકારનું નજર છે બધા જ પક્ષો એકબીજા ઉપર રાખતા હોય એવા સમયે આ ભાજપે કર્યું હોઈ શકે, હું એમાં ના નથી પાડતો. પરંતુ સામે પક્ષે કોંગ્રેસનું પણ કંઈ જવાબદારી બને છે કે નહીં, કે તમે આજે આટલું બધું તમે જાણો છો કે ભાજપ તો આ કરવાનો જ છે, હવે તમે કેટલાય વર્ષોથી હવે જાણો છો, અને ત્યારે તમે કંઈ ધ્યાન નથી રાખતા કે કયા પ્રકારના ઉમેદવાર છે, કયા એના ટેકેદારો છે, એ બધું. અને ફોર્મ જ્યાં સુધી, અને બીજું કે સૌથી પહેલાં તો વાત એ જ આવે છે કે તમે સમય જ ન આપ્યો એટલો બધો. તમે સમય ન આપ્યો કે જેથી એડવાન્સમાં બધું થઈ શકે, તો તમારી પાસે આજે સમય રહે, તમે એને કાઉન્ટર કરવાનો પણ તમારી પાસે સમય રહે. પણ આજે છેલ્લી ઘડી હવે તમારે કંઈ થઈ શકે એમ જ નથી. એટલે દર વખતે આ પ્રકારનું કોંગ્રેસ સાથે થતું હોય છે. એ બાકી આમ તમે જુઓ તો એની જે લીગલ ટીમ છે, કપિલ સિબ્બલ હોય, અભિષેક મનુ સિંઘવી, કપિલ સિબ્બલ અલબત્ત હવે કોંગ્રેસમાં નથી, પરંતુ એમ છતાંય એ કોંગ્રેસના જે કંઈ ઉમેદવારો હોય કે પછી કંઈ પણ કેસ હોય, આજે જે વિપક્ષોના જે કંઈ કેસ છે એમાં કપિલ સિબ્બલ જ હોય છે. તો એ જે મજબૂત ટીમ છે, અહીંયા પણ બાબુભાઈ ખૂબ મજબૂત છે વકીલ તરીકે, તો એ કેમ આ બધું ધ્યાન નથી રાખતા? જી જયવંતભાઈ, જ્યારે ભાજપ પર આક્ષેપો લાગી રહ્યા છે, હવે સુરતની ખાસ વાત કરીએ તો આ તો એક ભાજપ માટે એક સેફ સીટ ગણાય છે. આપણે આંદોલન જોયું, જ્યારે પાટીદારનું આંદોલન હતું, એ આંદોલન સમય બાદની જે ચૂંટણી હતી ત્યારે પણ ભાજપનું પરફોર્મન્સ સારું એવું રહ્યું. તો આ વખતે મને નથી લાગતું કે કોઈ એ પ્રકારની મુશ્કેલી ઊભી થઈ શકે. હા, વાત એ જ છે. એટલે આમાં કોન્સ્પિરસી થિયરી ઊભી કરવાનું, અને આપણને દરેકને આ પ્રશ્નો થાય, કારણ કે ભાજપ પર હવે એક પ્રકારનું પેલું થતું જાય કે ભાઈ બીજાને તોડી આવ્યા, આને આમ કર્યું તેમ કર્યું, આને મનાવી લીધા, આ છે તે છે, એ પ્રકારનું. એટલે કોન્સ્પિરસી થિયરી આપણે એક ઊભી કરી શકીએ કે ભાઈ આમાં આમ હોઈ શકે. એ છે કે નહીં એ તો એ બે પક્ષો વચ્ચેની જ વાત હોય. પક્ષ એટલે મીન્સ કે ભાજપના લોકો અને નિલેશ કુંભાણી અને એના ટેકેદારો. પણ અહીંયા પ્રશ્ન એ થાય છે કે અહીં સુરતમાં શા માટે કરે? કારણ કે સુરત તો તમે જેમ કીધું એમ વિધાનસભામાં પણ 2017માં જ્યારે એકદમ પાટીદાર આંદોલન ચરમસીમાએ હતું ને બધાએ માનતા હતા કે પાટીદારોના કારણે સુરતમાં બધા વરાછામાં હાર્દિક પટેલની એટલી મોટી મોટી સભાઓ થતી હતી. એ વખતે એ ભાજપ છે ત્યાંથી બધી બેઠકો પર વિજય પ્રાપ્ત કરી શક્યા. તો અત્યારે એ કરવાનું કારણ શું? કરવાનું હોય તો રાજકોટ કરે, ભાવનગર કરે, જ્યાં આપના ઉમેદવાર ઉભા, ભરૂચ કરે. તો આ ક્યાં થાય? એટલે એ કોન્સ્પિરસી થિયરી હોઈ શકે, એમાં હું ના નથી પાડતો કે ભાજપવાળાએ નહીં કર્યું હોય, એમ નથી કહેતો, કર્યું હશે એમ પણ નથી કહેતો. જે હોય તે, પણ કોંગ્રેસ છે એ કાચી નીવડી છે, એ પોતે આ બાબતમાં કાચી, ને અત્યારે નહીં, આ વર્ષો જૂની ટેવ છે. 2012 આજથી 12 વર્ષ પહેલાં વિસાવદરમાં કેશુભાઈ પટેલની સામે કોંગ્રેસનું જે મેન્ડેટ ઉમેદવાર હતા, એનું મેન્ડેટ છે આંચકીને બાળક નીકળી ગયો હતો અને ફોર્મ રિજેક્ટ થયું હતું. થરાદને એ બધી જે ગ્રામ પંચાયત છે એમાં પણ કોંગ્રેસના પ્રમુખે મેન્ડેટ આપવામાં વાર લગાડી એટલે એ ગુમાવી પડી હતી, એવા સમાચાર હતા. બોટાદમાં 2017માં જોઈએ તો મનહર પટેલ, એનું છેલ્લી ઘડીએ રદ થયું અને ડીએમ પટેલને આપવામાં આવ્યું. એટલે મનહર પટેલ, કોંગ્રેસના જ મનહર પટેલ, એના જ પક્ષના જે છે એનું રદ કરવાની માગણી કરી હતી કે આમાં ટેકનિકલી પ્રોબ્લેમ છે. તો આ કોંગ્રેસની અંદર જે, અને તમે આજે પણ જુઓ કે આ જે નિલેશ કુંભાણીનું આ થયું, તો એના જ કાર્યકર્તાઓ છે ગદ્દાર આવા સૂત્રો પોકારવા માંડે. અને બીજી બાજુ કોંગ્રેસના, મારી સાથે મેં અગાઉ એક ડિબેટ કરી તો એમાં પણ એ કહેતા હતા કે અમે તો નિલેશ કુંભાણીને આમાં કંઈ જવાબદાર માનતા જ નથી અને એ તો સારા જ માણસ છે, આ છે તે છે. તો આ જે બેવડા વલણ જોવા મળે છે,
એ સમજાતું નથી કે કોંગ્રેસ કઈ દિશામાં જઈ બિલકુલ રહી એ ક્યાંક ક્યાંક વિસંગતતા પણ દેખાઈ રહી છે અને આપણી સાથે રાજકીય વિશ્લેષક કિરીટ ત્રિવેદી પણ જોડાઈ ચૂક્યા છે. કિરીટભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. કિરીટભાઈ, સુરતમાં લોચાના કારીગરો ઘણા બધા છે અને લોચો સુરતનો વખણાય છે, પરંતુ હવે જો આને જ એક રાજકીય એંગલ આપી દઈએ તો આજની જે પરિસ્થિતિ થઈ છે નિલેશ કુંભાણીને લઈને, ફોર્મનો વિવાદ ત્યારબાદ રદ થયું, ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે સુરતનો આજે સુરતી લોચો એના કારીગર કોણ? સુરતના સુરતી લોચાના કારીગરો તો જે હશે એ સમયાંતરે બહાર આવશે. સુરતના બીજા એક કુંભણિયા ભજીયા પણ વખણાય છે, એટલે આ કુંભણિયા ભજીયા કુંભાણીને કોણે ખવડાવ્યા એ પણ એક તપાસનો વિષય છે. કોંગ્રેસ 100% કાચી પુરવાર થઈ છે, ઊંઘતા ઝડપાયા છે એ લોકો. ઉમેદવારની પસંદગીથી માંડી અને ફોર્મ જ્યાં સુધી રિજેક્ટ થાય ત્યાં સુધીની બેદરકારી, ઘોર બેદરકારી. કોંગ્રેસ પાર્ટી જેવી એક અત્યંત પુરાતન પાર્ટી કહી શકાય, દેશની સૌથી જૂની પાર્ટી, અને એની અંદર એના ઉમેદવાર માટે આવી પરિસ્થિતિ ઊભી થાય તો એ ગંભીર બાબત છે. અને હું તો લોકશાહી માટે આ બહુ ખરાબ વસ્તુ થઈ છે. આ જે કાંઈ છેલ્લા 24 કલાકમાં સુરતમાં જે કોઈ ડ્રામા થયો છે એ લોકશાહી માટે બહુ ખતરનાક વસ્તુ છે. અને કદાચ શ્યોર સીટ હતી આ સીટ, તો એમ માનો કે 1000% ભારતીય જનતા પાર્ટી જ જીતે, કેમ કે એટલો મોટો જુવાળ છે, એટલું મોટું નેટવર્ક છે. ભારતીય જનતા પાર્ટીની પરંપરાગત સીટ છે, એમાં ફાઇટ તો કોઈ હતી જ નહીં. અને છતાં આવી બેદરકારીને કારણે કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થાય તો એ બહુ દુઃખદ બાબત છે. સુરતના મતદારોને હવે એના મતાધિકારનો ઉપયોગ કરવા મળશે કે કેમ એ પણ એક સવાલ છે, કેમ કે કદાચ એ બિનહરીફ પણ થઈ શકે. જે રીતે ચોકઠા ગોઠવાઈ રહ્યા છે એ રીતે જોતા એ બિનહરીફ પણ મુકેશભાઈ વિજેતા જાહેર થઈ શકે છે. એટલે આ પરિસ્થિતિની અંદર 100% કોંગ્રેસે મનોમંથન કરવું જોઈએ, આત્મમંથન કરવું જોઈએ, ક્યાં કચાશ રહી ગઈ છે, ક્યાં ભૂલ રહી ગઈ છે. સુરત લોકલનું કોંગ્રેસનું રાજકારણ જે રીતે ખદબદી રહ્યું છે, જૂથવાદમાંથી માંડી, અને કોંગ્રેસ માટે તો એવું કે અમે સુરતમાં તો એવું જ કહીએ કે કોંગ્રેસ પાસે કાર્યકરો નથી, માત્ર નેતાઓ જ છે. કોંગ્રેસમાં કોઈ કાર્યકર છે જ નહીં, કોંગ્રેસમાં બધા જ નેતાઓ છે. આ પરિસ્થિતિની અંદર પણ હજુ એક નથી થઈ શકતી કોંગ્રેસ. છેલ્લા 24 કલાક થઈ ગયા, બધાના નિવેદનો અલગ અલગ આવી રહ્યા છે. દિનેશભાઈ કાછડિયા જે મૂળ કોંગ્રેસી છે, કોર્પોરેટર રહી ચુક્યા છે, એમણે તો સ્પષ્ટ ખુલ્લેઆમ આક્ષેપ કર્યો છે કે 5 કરોડ રૂપિયામાં આ સીટ વેચવામાં આવી છે. 2 સીટ કોર્પોરેશનની 2 ટિકિટ આપવામાં આવશે એમને, અને 5 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે, એવો એમનો આક્ષેપ છે. આ કેટલી બધી ગંભીર બાબત છે લોકશાહી માટે કે પાર્ટી જ્યારે આઉટ ઓફ વે જઈને તમને ઉમેદવાર તરીકે પસંદ કરે છે, ત્યાર પછી એણે એવા પણ તર્ક રજૂ કર્યા છે દિનેશભાઈ તો કે ભાઈ એના પરિવારના સભ્યોને જ શા માટે એણે રાખ્યા ટેકેદાર તરીકે? એક બનાવી છે, એક ભાણેજ છે, એક ભાગીદાર છે. તો આ વેલ સેટ ગેમ હતી, આ ફિક્સ ગેમ હતી, શું હતું એ તપાસનો વિષય છે. તપાસના અંતે બધું જ બહાર આવશે. મનોમંથનની ખૂબ વધારે જરૂર હોય તેવું લાગી રહ્યું છે સુરત કોંગ્રેસ માટે, પરંતુ આ એક ફટકો કહેવાય. અને સાથે જ ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે. વધુ એક મહત્વના સમાચાર લોકમત 2024ને લઈને, જેના પર નજર કરીએ. સુરતમાં નિલેશ કુંભાણી મુદ્દે કોંગ્રેસમાં વિસંગતતા જોવા મળી રહી છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને કોંગ્રેસ નેતાઓ વચ્ચે જ વિસંગતતા. શક્તિસિંહ ગોહિલે ફોર્મ રદ થવાને લઈને ભાજપ પર નિશાન સાધ્યું તો સુરત શહેર કોંગ્રેસમાં આંતરિક વિખવાદ સામે આવ્યો. અસલમ સાયકલવાલાએ કુંભાણી પર આક્ષેપ લગાવ્યો. અસલમ સાયકલવાલા કહે છે કે તમામ સ્થિતિ માટે કુંભાણી જ જવાબદાર છે, અને આ સાથે એમણે કહ્યું કે ટેકેદારો નિલેશ કુંભાણીના સંબંધી છે. ભારતીય જનતા પાર્ટી જો ચૂંટણી સ્પષ્ટ ચોખ્ખી રીતે થાય તો હારી જાય એમ છે, એટલે આ હાથગંડો કર્યો. ભાજપવાળાએ સુરતનું એક ફોર્મ રદ કરવાની ચેષ્ટા કરી છે. મને વિશ્વાસ છે કે મારા વાલા ગુજરાતીઓ વ્યાજ સાથે 1/11 બદલો લેશે અને બીજી સીટો ઉપર વધારે મક્કમતાથી કોંગ્રેસને સમર્થન કરશે. જે નિલેશ કુંભાણીના ટેકેદારો હતા એ નિલેશભાઈ કુંભાણીના સગા બનેવી, સગા ભાણિયા અને ધંધાકીય ભાગીદારો હતા. એટલે જે ઘટનાક્રમ ઘટ્યો છે એના માટે જવાબદાર કોઈ હોય તો એ નિલેશભાઈ કુંભાણી છે. ન્યાયતંત્ર પર ભરોસો છે. જ્યારે તમે પોતે જ તમારા એવા ગદ્દારો વ્યક્તિઓને રાખતા હોય નજીક અને એ લોકો જ આવી રીતે ગદ્દારી કરી શકતા હોય તો આગળ કોણ કઈ રીતે લડાઈ લડશે? મને તો પહેલાં તો એ પ્રશ્ન શંકા જાય છે. નિલેશ કુંભાણી પણ હું એમ માનું છું કે જે ટેકેદારો એના જે રીતે ગદ્દારી કરી છે
તો નિલેશભાઈ કુંભાણીને એ વાત ખબર ન હોય એવું શક્યતા ઓછી છે. જયવંતભાઈ, શક્તિસિંહ ગોહિલ કે જેઓ ભાજપ પર પ્રહાર કરી રહ્યા છે અને આ તરફ જો અસલમ સાયકલવાલા ત્યાંના નેતાની વાત કરવામાં આવે તો એ નિલેશ કુંભાણીને દોષિત ગણાવી રહ્યા છે. મેં પહેલાં જ અગાઉ કહ્યું કે અસંગતતા બહુ જ છે એ લોકોના નિવેદનોમાં. એટલે કોઈ એક પ્રકારની સ્ટ્રેટેજી પણ નક્કી નથી કરી શકતા કે આ મુદ્દો છે તો આપણે આ વિષય ઉપર આ જ પ્રકારનું બોલવાનું છે. એ પણ અંદરો અંદર મેસેજ પાસ નથી થતો, એ આ વસ્તુ બતાવે છે. બીજું કે આ ગદ્દાર કહી દેવો, હવે એ મારી સાથે ડિબેટમાં હતા પેલા શેખભાઈ ઇકબાલભાઈ શેખ, એવું કહેતા હતા કે નિલેશ કુંભાણી ખૂબ ચુસ્ત કોંગ્રેસી છે અને એની ઉપર કોઈ શંકા ન કરી શકાય. તો આ પ્રકારનું કહેવું ને સીધા ગદ્દાર કહી દેવા, જાણ્યા કારવ્યા વગર, તપાસ કર્યા વગર શું છે શું નહીં, એનું તો તમે સમય આપો ને તમારી પાસે ભાજપ ઉપર આક્ષેપ કરવાનો આ મોકો છે જે શક્તિસિંહજી કરી રહ્યા છે. તો એને બદલે નિલેશ કુંભાણીને સીધા જવાબદાર ઠેરવી દેવા, એ ક્યાંનો ન્યાય છે? અને તમે આ રીતે કરશો તો એક પછી એક તમે નેતાઓ ગુમાવી જ રહ્યા છો, કાર્યકર્તાઓ ગુમાવી રહ્યા છો. તો વધુ એક નેતાને તમે જાકારો આપવા માગો છો કે પક્ષની અંદર રાખવા માગો છો? હજુ પણ એ જે ચુસ્ત રીતે હજી કોંગ્રેસ છોડી નથી ત્યાં સુધી તમે કેમ એને ગદ્દાર કહી દો છો? આ પ્રકારના જે નિવેદનો થાય છે ને, અને કોઈ કોને ક્યાં બોલવું એ પણ નક્કી હોવું જોઈએ ને કે આ નેતા જ બોલશે. એને બદલે ગમે તે વ્યક્તિ છે એ નિવેદન આપવા લાગે છે. અને ત્યાં કચેરી બહાર પણ આવા સૂત્રોચ્ચાર થયા હતા. તો એનું આખું સ્ટ્રેટેજી વાઇઝ તમે જો ભાજપમાં છે કોણે બોલવું એ નક્કી હોય છે કે આ વ્યક્તિ જ બોલશે, આ નેતા જ બોલશે, આ હોદ્દેદાર જ બોલશે. અને એના કારણે એ બધા બોલતા નથી ને જો બોલી જાય તો એની સામે કડકમાં કડક કાર્યવાહી પણ કરવામાં આવે છે. કારણ કે ત્યાં શિસ્તની વાત છે, કોંગ્રેસમાં શિસ્ત જેવું કંઈ છે નહીં. એના કારણે આ જે આખું અસંગતતા, બાબુભાઈએ પણ કંઈ જુદી વાત કીધી કે હું ટેકેદારના સંપર્કમાં હતો, તો એ બીજી બાજુ અપહરણનો આક્ષેપ થાય છે. તો વાત સાચી શું છે એ જ આમાં જાણવા નથી મળતું. જે વાત હશે તે, પણ એક વાત તો 100% સાચી છે કે કોંગ્રેસ ખૂબ ખરાબ રીતે આમાં ઊણી ઉતરી છે. તમે જુઓ કે બીજી બાજુ જેનીબેનનું ફોર્મ છે સ્વીકારાય છે, ગેનીબેનનો વાંધો નથી આવતો, ભાવનગરમાં ઉમેશ મકવાણાનું ફોર્મ સ્વીકારાય છે. તો આ એક જ ફોર્મમાં કેમ તકલીફ થઈ? તો એ આજે દેશમાં 78 જણાના ફોર્મ રદ થયા છે. તો શું બધા એ ભાજપે જ કરાવ્યા છે? બધા કોંગ્રેસના જ હશે અથવા તો વિપક્ષના જ હશે? ભૂતકાળમાં કેરળમાં ભાજપના લોકોના પણ રદ થયા હતા. એટલે તમારે આજે તમે T20 હોય ને એમાં 2 બાઉન્સર ફેંકવાનું જ્યારે છૂટ આપી હોય તો એ 2 બાઉન્સર ફેંકે એમાં કે ગુગલી ફેંકે કે પછી યોકર નાખે, એની સામે તમારે વાંધો ઉઠાવવાનો કોઈ પ્રશ્ન જ નથી. તમારે હેલ્મેટ પહેરી જવાનું હોય, પેડ બાંધીને જવાનું હોય, બેટ સારું રાખવાનું હોય અને દડાને ઓળખી જવાનું હોય કે આ પીચ અહીંયા જ પડશે. તો એ તમે હવે આટલા વર્ષોથી ન કરતા હો. નરેન્દ્ર મોદીનું જ્યારે અટલ બિહારી વાજપેયીનું જુદું હતું કે જ્યારે એ એક મતથી હારી જતા હતા, સ્ટ્રેટેજીમાં એ કાચા પડતા હતા. એ વખતે જ્યારે નરેન્દ્ર મોદી હોય સામે, અમિત શાહ હોય, ત્યારે તો તમારે સ્ટ્રેટેજી તમારે બનાવવી જ પડે. અને એમાં ક્યાંક કાચું કપાયું હોય એવું લાગી રહ્યું છે. કિરીટભાઈ, જે અત્યારે હાલ 2 અલગ અલગ સાંભળી વાતો, એમાં કોંગ્રેસમાં વિસંગતતા દેખાઈ રહી છે. આ વિસંગતતા પર આપનું શું કહેવું? વિસંગતતા એટલે બેન, કોંગ્રેસની અંદર સ્પષ્ટપણે જૂથવાદ છે અને હવે જૂથવાદ જાહેરમાં આવી ગયો છે. હવે કોંગ્રેસની અંદર વર્ષોથી જૂથવાદ છે અને કોંગ્રેસના પતનનું કારણ પણ જૂથવાદ જ છે. આ જૂથનો કાર્યકર અથવા આ જૂથનો નેતા એ આ પ્રમાણે જ કામ કરશે. આ પ્રકારની જે જૂથવાદી માનસિકતા છે એ લોકોની, એના કારણે ભયંકર રીતે કોંગ્રેસ ડેમેજ થઈ રહી છે અને છેલ્લા 27 વર્ષથી એ લોકો બેઠા નથી થઈ શકતા. સત્તામાં આવવા માટેના કોઈ પ્રયત્ન નથી ને હવે તો કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ કહેવાય એ બધા ભાજપમાં આવી ગયા છે. કેમ કે એ લોકોને દેખાઈ રહ્યું છે કે આગામી અમારું આયુષ્ય કે અમારી રાજકીય કારકિર્દી 10 કે 15 વર્ષની છે, તો 10-15 વર્ષ સુધી સત્તામાં કોંગ્રેસ કશે દેખાતી જ નથી એ લોકોને. એટલે એ લોકો બહુ બ્રોડ માઇન્ડેડ વિચાર કરી અને પછી આવે છે. તમે આજનું જ ઉદાહરણ જુઓ કે શક્તિસિંહ ગોહિલ જેવા સન્માનનીય નેતા, કોંગ્રેસના ખૂબ મજબૂત નેતા છે, એમના નિવેદન અને અહીંયાના સ્થાનિક અમારા અસલમ સાયકલવાલાના નિવેદનની વચ્ચે જમીન આસમાનનો ફરક છે. કોંગ્રેસના મોટા નેતા ભાજપમાં આવ્યા છે, તમે એવું કહ્યું, તેને લઈને એક મોટા સમાચાર હાલ સામે આવી રહ્યા છે, તેના પર નજર કરી લઈએ. અને આ એક રાજનીતિના મહત્વના સમાચાર. સુરતના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ. કોંગ્રેસ પ્રવક્તા અનુપ રાજપૂતના
ભાજપ પર ગંભીર આરોપ. આ સમગ્ર ષડયંત્રમાં અર્જુન મોઢવાડિયા અને હાર્દિક પટેલનો હાથ છે તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું. નિલેશ કુંભાણીના ટેકેદારો ગાયબ થવા પાછળ આ બંનેનો હાથ છે તેવું તેમણે કહ્યું. અને શું કહ્યું તેમણે એ સાંભળીએ. આધાર કયો છે એ પોલીસ તપાસનો વિષય છે. પોલીસ તપાસ કરે કે આમાં આ ટેકેદારો ગાયબ થવામાં હાર્દિક પટેલનો કે અર્જુન મોઢવાડિયાનો હાથ છે કે નહીં તો બહાર આવશે. કઈ રીતે આડકતરી રીતે કઈ રીતે? ખૂબ જૂના સાથી રહ્યા છે. સરદાર ફાર્મ પર એ લોકોનું રોજનું ઉઠવા બેવાનું હતું. ત્યાંથી આંદોલન ઘડાયું હતું, પાટીદાર આંદોલન ચાલતી વખતે. અને નિલેશ કુંભાણીના ખૂબ સારા સંબંધો હતા નિલેશભાઈ સાથે, એટલે નિલેશભાઈને એ લોકો ડિસ્ટર્બ ના કરી શક્યા. એટલે એની આજુબાજુના લોકોને ખૂબ સારી રીતે ઓળખતા હોય એટલે એ લોકોએ આ કાવતરું એની હાથે રચ્યું છે. એટલે નિલેશ કુંભાણી આ બંને નેતાના સંપર્કમાં છે એમ કહેવા માંગુ છું કે એના ટેકેદાર? નિલેશ કુંભાણી નહીં, એમના ટેકેદારોનું અપહરણ કરીને આ કાવતરું રચવામાં આવ્યું છે. નિલેશ કુંભાણી સાથે એ લોકોએ શું કર્યું છે શું નહીં અમને જાણ નથી, પણ એના ટેકેદારો ગાયબ થવા પાછળ અર્જુન મોઢવાડિયા અને હાર્દિક પટેલનો પૂરેપૂરો હાથ. કિરીટભાઈ, આ વાત સાંભળી અનુપ રાજપૂત કે જેઓ કહી રહ્યા છે કે નિલેશ કુંભાણીના ગાયબ થવા પાછળ, એમના ફોર્મ રદ થવા પાછળ અર્જુન મોઢવાડિયા અને હાર્દિક પટેલનો હાથ છે. શું કહેશો? જો આ રાજકારણ છે અને રાજકારણની અંદર તમામ પ્રકારના હથગંડાઓ અપનાવવામાં આવતા હોય, તમામ પાર્ટીઓ પોતાની રીતે કામ કરતી હોય, સામ દામ દંડ ભેદની નીતિ અપનાવીને પણ અંતે રાજકારણની અંદર અથવા તો લોકશાહીની અંદર એક જ મતલબ હોય છે, નેતાઓના ચૂંટણી લડવા પાછળનો વિજય. તો વિજય કેવી રીતે મેળવે છે એના માટેના કોઈ માપદંડો નથી. બસ એ લોકો કોઈ પણ રીતે કોઈ પણ પ્રકારે વિજય મેળવવા માટેના પ્રયત્ન કરે છે. એમાં અર્જુન મોઢવાડિયાનું નામ આવે કે કાલે ઉઠીને હાર્દિક પટેલનું નામ આવે, અથવા તો તમે લોકો શું કરતા હતા અત્યાર સુધી? તમે જ્યારે આટલે સુધી તમે આક્ષેપ કરી શકો છો તો તમે અત્યાર સુધી આ ફોર્મ ભરાયું, ત્યાર પછી નામો ડિક્લેર થયા, પછી ફોર્મ ભરાયું, ફોર્મ રિજેક્ટ થાય છે ત્યાં સુધીની વાત છે. ત્યાં સુધી તમે લોકો શું કરતા હતા? તમે શું ફાયર બ્રિગેડની શું કામગીરી કરી? આગ લાગી ગઈ હતી તો આગ લાગ્યા પછી તમે એને બુઝાવવા માટેનો શું પ્રયત્ન કર્યા? કિરીટભાઈ, સાથે એવું પણ કહેવામાં આવતું હતું ત્યાંના નેતાઓ દ્વારા, એ વાત કહેવામાં આવી કે નિલેશ કુંભાણી ઉમેદવાર નામ જાહેર થયું ત્યારબાદ ઉમેદવારી પત્ર તેમના દ્વારા નોંધાવવામાં આવ્યું, બિલકુલ નિષ્ક્રિય લાગતા હતા. તો એ તમામ લોકો ક્યાં ગયા હતા કે જેમને નિષ્ક્રિયતા જ નહોતી દેખાતી? હા, તો કોંગ્રેસ પક્ષે આજે પોતાનો કોઈ પણ વ્યક્તિને ઉમેદવાર તરીકે ડિક્લેર કરે છે. આજે ભારતીય જનતા પાર્ટી કોઈ પણ ઉમેદવારનું નામ જાહેર કરે છે કોઈ પણ બેઠક ઉપરથી, તો એના જે કાર્યકરો છે, એની જે સંગઠનની ટીમ છે, એ લોકો એના પ્રચાર પ્રસારના કાર્યમાં લાગી જાય છે, સ્ટ્રેટેજી બનાવવામાં લાગી જાય છે, એ લોકોના પેજ પ્રમુખો છે એનો સંપર્ક કરે છે. તો કોંગ્રેસ શા માટે ઊંઘતી રહે? આ વ્યક્તિનું નામ જાહેર થયા પછી એ લોકોએ કેમ એને ઘેરીને લીધા? એને કેમ એમને કીધું કે ચાલો આપણે એક કાર્યાલય ચાલુ કરો, મધ્યસ્થ કાર્યાલય આપણું અહીંયા ઉદ્ઘાટન કરો, આપણે ફોર્મ ભરાઈ જાય છે ત્યાર પછીની આ કાર્યવાહી કરવાની છે, આપણું આ પ્લાનિંગ છે, આ પ્રમાણે કરવાનું છે, આ પ્રમાણે કરવાનું છે. એવું પ્લાનિંગ શા માટે કોંગ્રેસના કાર્યકરો અને સ્થાનિક નેતાઓએ કર્યા નહીં? હવે સ્થાનિક નેતાઓ અને કાર્યકરો હવે પછી એને આમ ન કર્યું, એને તેમ ન કર્યું, એનો કોઈ પ્રશ્ન જ નથી. એ બધો જ સમય જતો રહ્યો છે અત્યારે. હવે બધો જ મામલો હાઈકોર્ટમાં જશે, હાઈકોર્ટમાંથી શું ડિસિઝન આવશે એ તો હાઈકોર્ટ નક્કી કરશે. પરંતુ એક વસ્તુ ચોક્કસ છે કે આ લોકો ઊંઘતા ઝડપાયા છે. આ લોકોને કોઈ જ ખબર નથી પડાઈ. એ લોકોના પગ કોતરાઈ ગયા અને જ્યારે એ લોકો નીચે જમીન ઉપર પડ્યા ત્યારે એને ખબર પડી કે નીચેથી ઉંદરે પગ કાતરી નાખ્યા છે આપણા બંને, અને આપણે મતદારોની સામે ઉભા રહી અને મત માંગી શકીએ એવી સ્થિતિમાં નથી, અને આપણું ફોર્મ રદ થઈ ગયું છે. આટલી સુધીની ગંભીર બાબતો થાય ત્યાં સુધી કોંગ્રેસના કાર્યકરો અને સ્થાનિક નેતાઓ જો પોતાના ઉમેદવારને સાચવીને અથવા તો એને બહાર લાવીને અથવા તો એનું પ્રોટેક્શન કરીને એનું કાર્યાલય ન ચાલુ કરાવી શકતા હોય, અરે હું કહું છું સામાન્ય કોર્પોરેશનની ચૂંટણીમાં પણ ધડાધડ કાર્યાલયો ચાલુ થઈ જતા હોય છે. ભારતીય જનતા પાર્ટીનું તમે જુઓ, હું કાયમ ઉદાહરણ આપું છું કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો શિસ્તબદ્ધ છે એટલે એના નેતાઓ મજબૂત છે. અને એ કાર્યાલય અત્યાર સુધી શરૂ કેમ ન કરવામાં આવ્યા એ પણ એક સૌથી મોટો સવાલ છે. સમયનો અભાવ છે કિરીટભાઈ આપણી પાસે. જયવંતભાઈ, આપની પાસેથી જાણી લઈએ કે અનુપ રાજપૂત જેમના દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યા છે અર્જુન મોઢવાડિયા અને હાર્દિક પટેલ પર, આપનું શું કહેવું? આ બધા છે ને પાછળના બધા કે આને બોલ આવો ફેંક્યો ને આ પ્રકારની બોલિંગ કરીને નો બોલ હતો, અને એ બધી વાતનો કોઈ અર્થ નથી. આજે હું તમને એક ઉદાહરણ આપું કે પશ્ચિમ બંગાળમાં મેં કહ્યું શરૂઆતમાં જ કે જે ભાજપના લોકો હોય કે કોંગ્રેસના લોકોએ પણ ત્યાં આક્ષેપો કર્યા છે, સામ્યવાદી પક્ષના લોકોએ આક્ષેપ કર્યા છે મમતા બેનર્જી અને તૃણમૂલ કોંગ્રેસની સામે. તો ત્યાં એ પ્રકારની સ્થિતિ છે કે ત્યાં ફોર્મ પણ ભરવા જઈ શકતા નથી. પણ તમે એમ કહો કે ભાજપના લોકોએ
કોઈ ફોર્મ રદ થયું હોય કે કંઈ એવા પ્રશ્નો આવ્યા હોય એવું આપણે ઉદાહરણ છે. ત્યાં એટલી બધી ખરાબ સ્થિતિ છે છતાંય ભાજપના કોઈ ફોર્મ કેમ રદ નથી થતા. તો આ જે છે ચકાસણી તમે આજે હમણાં જ 2 દિવસ પહેલાં અમિત શાહ અને CR પાટીલનો રોડ શો હતો તો કેટલું પરફેક્ટ પ્લાનિંગ હતું કે અમિત શાહની સાથે કોણ રહેશે. નીતિનભાઈ પટેલ અમિત શાહની સાથે રહ્યા, ભૂપેન્દ્ર પટેલ ને હર્ષ સંઘવી છે CR પાટીલ સાથે રહ્યા. તો એક જ સમયે બે મોટા નેતાઓ એની રોડ શો હોય છે તો એ ડિવિઝન થઈ જાય છે કે ભાઈ આ મોટા નેતા છે આની સાથે જશે, આ મોટા નેતા આની સાથે જશે, એમાં કોઈ ક્લેશ નથી હોતો. જ્યારે આમાં કોંગ્રેસમાં કોંગ્રેસમાં કોઈ પણ નેતા છે લડતા હોય છે ત્યારે વ્યક્તિગત લડે છે, ભાજપમાં સંગઠન લડે છે અને કોંગ્રેસમાં વ્યક્તિગત લડે છે. એટલો જ તફાવત છે. કોંગ્રેસમાં જે કંઈ જીતે છે એ પોતાની વ્યક્તિગત શાખના હતા. કુંવરજી બાવળિયા જીતતા હતા પહેલાં કોંગ્રેસમાં, જવાહર ચાવડા જીતતા હતા તો એ પોતાની વ્યક્તિગત, એના કારણે ભાજપમાં પણ જીતી શકીએ કારણ કે ત્યાં તો ઉલટાનું સંગઠનનો પણ ટેકો મળી ગયો. કોંગ્રેસમાં એ થાય છે કે સંગઠન હાથ અદ્ધર કરી દે છે, કોઈ સ્ટ્રેટેજી સંયુક્ત રીતે ઘડાતી નથી. જે કોઈ પ્રદેશ પ્રમુખ આવે એટલે પછી બીજા જે જૂના નેતાઓ એ નિષ્ક્રિય થઈ જાય કે ભાઈ તમે કરો. આજે તમે જુઓ કે ભરતસિંહ સોલંકીનું તમને ક્યાંય નિવેદન સાંભળવા મળે છે, એ કોઈ એમાં દેખાય છે. જ્યારે પહેલાંમાં શું થાય કે બીજા જે કોઈ વિજય રૂપાણી હોય તો એ પણ પહેલાંમાં પુરુષોત્તમ રૂપાલાની સાથે રોડ શોમાં જવા મળે કે પછી ફોર્મ ભરે ત્યારે જોવા મળે. તો આ જે એક સ્ટ્રેટેજીની પ્રશ્ન આવે છે પછી તમે આક્ષેપો ગમે તે કરી શકો કે પહેલાં એમ બોલ ફેંક્યો ને આમ કર્યું ને આ ફિલ્ડિંગ આમ મારી બાજુમાં ગોઠવી. વિસંગતતા જ નડી રહી છે અને આ જ મુદ્દે ભાજપે શું પ્રતિક્રિયા આપી એ પણ એકવાર સાંભળી લઈએ. ભારતીય જનતા પાર્ટી ઉપર કોંગ્રેસ કોઈ પણ પ્રકારની એમની આંતરિક ઘટના બને છતાં દોષારોપણ કરવા માટે ટેવાયેલી છે, બ્લેમ બીજેપી ઉપર કરે છે. ભારતીય જનતા પાર્ટીને આની સાથે કોઈ પણ પ્રકારનો લવલેશ પણ સંબંધ નથી. ખરેખર તો ભારતીય જનતા પાર્ટી છે એ નિશ્ચિત જીતવાની, આ ચૂંટણી નિશ્ચિત જીતે છે. છેલ્લી 2 વખતથી પણ 5 લાખથી વધારે માર્જિનથી જીતી રહી છે અને આ વખતે એના કરતાં વધારે માર્જિનથી જીતે એવી સ્થિતિ છે. એટલે ભારતીય જનતા પાર્ટીને આ પ્રકારના કોઈ પણ કૃત્ય કરવાની જરૂર જ નથી. તો આ ભારતીય જનતા પાર્ટીની પ્રતિક્રિયા સાંભળી. જયવંતભાઈ, કિરીટભાઈ, આપનો આભાર ગુજરાત ફર્સ્ટની સાથે જોડાવા બદલ, ચર્ચા બદલ. તો હાલ જે સુરતનો આ એક મુદ્દો ઉછળીને સામે આવ્યો છે કે ઉમેદવારી પત્ર ભરાઈ ગયું અને ત્યારબાદ નિલેશ કુંભાણી કે જેઓ નિષ્ક્રિય રહ્યા હતા, પરંતુ આ નિષ્ક્રિયતા ત્યાર સુધી કોઈને કેમ ન દેખાય. આખરે તેમનું ફોર્મ રદ થઈ ગયું, વિવાદ સર્જાયો આખો અને આ વિવાદ અહીંયા સુધી પહોંચી ગયો કે કોંગ્રેસ હવે સીટ પરથી પોતાની ચૂંટણી નહીં લડી શકે. ખરેખર ખૂબ અગત્યનો આ મુદ્દો છે કારણ કે સુરતમાં જ્યારે કોંગ્રેસ પોતાની ચૂંટણી નહીં લડી શકે ત્યારે હવે 23 બેઠકો બચી છે કોંગ્રેસની પાસે. ગુજરાતની રાજકારણના તમામ એવા મહત્વના સમાચારો અમે આપ સુધી પહોંચાડતા રહીશું અને એટલે જ કહીએ છીએ ઇલેક્શન એટલે ગુજરાત ફર્સ્ટ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.